હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરી વરસાદ ધડબડાટી બોલાવે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારે વરસાદ થશે હવે તેની વિશે આપણે વાત કરવાની છે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો અને તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરી છે। આમ પણ રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ તો છે જ, ત્યારે હવે હવામાન વિભાગે 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદની મોટી આગાહી કરી છે, જે અંતર્ગત કેટલાય વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે। સાથે ગુજરાત રિજનના કેટલાય વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગની આગાહીની વિગતવાર વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 4 થી 7 તારીખ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે। તેથી આ દિવસોમાં હવામાન વિભાગે લોકોને સાવધાની રાખવા માટે જણાવ્યું છે। આ દરમિયાન શક્ય હોય તો બિનજરૂરી પ્રવાસ પણ ટાળવો જોઈએ। લોકોને આ દિવસોમાં ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। બીજી તરફ દેશના હવામાન વિશે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે અંતર્ગત આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક રાજ્યોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આવતું એક અઠવાડિયું વરસાદને લઈને ભારે રહેવાનું છે। વિગતવાર જોઈએ તો કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। કર્ણાટકના દરિયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। સાથે સાથે ગુજરાતના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને વાત કરીએ તો 1 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 86%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89%, કચ્છમાં 85.14%, સૌરાષ્ટ્રમાં 83.84%, જ્યારે પૂર્વ મધ્યમાં 81.3% વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં 2 દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે। આજે 7 જિલ્લામાં યલો એલર્ટ છે। હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે આગામી 6 દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે નવા મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં મેઘરાજા કેટલી તીવ્રતાથી વરસશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ। ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત સહિત પૂર્વી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વી આસામ, મેઘાલય, મિઝોરમ, ઉત્તરી દરિયાકાંઠાના ઓડિશા અને ઉત્તરી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે પૂર્વી જમ્મુ અને કાશ્મીર, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરી બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર, ગંગા, પશ્ચિમ બંગાળ, આંદમાન અને નિકોબાર ટાપુઓ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે આગામી 6 દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે એટલે કે 1 તારીખે વરસાદની તીવ્રતા ઓછી દેખાઈ રહી છે। સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તારીખે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્રીજી તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। આ દિવસે સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે। આ સાથે મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ચોથી તારીખે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુરુવારે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 5મી તારીખે મેઘરાજા ભૂકા બોલાવશે તેમ લાગી રહ્યું છે। શુક્રવારે આખા ગુજરાતમાં યલો અને ઓરેન્જ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 6ઠી તારીખે ઉત્તર ગુજરાતને છોડીને આખા રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।